નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી દરવાજા સામે આવેલ પાટડી હનુમાનજી મંદિરના પટાંગણમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં નાના બાળકો બટુક ભોજન કરવા મંદિર પટાંગણમાં પધાર્યા। ગુજરાતી મહિનામાં આવતી આઠમ, 11, પૂનમ અને અમાસની તિથિ શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ જપ, તપ, ઉપવાસ, એકટાણા, ભજન, કીર્તન સાથે નાના બાળકો, ગરીબ માણસ, નિરાધાર, વૃદ્ધ, મહિલા, પુરુષ, દિવ્યાંગ પુરુષ, પૂર લાઈન નીચે આવતા તમામ લોકોને ભોજન કરાવવું, વસ્ત્રદાન કરવું, દીપદાન કરવું, પીવા માટે માટીના માટલા અર્પણ કરવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે। આઠમ, 11, પૂનમ, અમાસના દિવસે કરેલ દાન પુણ્યનું અનેક ગણું ફળ મળે છે તેવું શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે લખતર મોખધામ જવાના રસ્તા ઉપર આવેલ પાટડી દરવાજા બહાર આવેલ પાટડી હનુમાનજી મહારાજની જગ્યાના પટાંગણના મંદિરના મહંત દેવકરણ નાજી અને તેમના સેવકગણ દ્વારા નાના બાળકો માટે આજે મહાવદ અમાસ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। બટુક ભોજન લઈ બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા। બટુક ભોજન કરતા સમયે મંદિર પટાંગણ બાળકોના કિલ્લોથી ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યાની અંદર બાળકો ભોજન કરી અને ગદગદિત થયા હતા।